नमस्कार विद्यार्थी मित्रों, આપણે આજે પાર્ટ 6 સાદો ભૂતકાળ પાર્ટ 5 ની અંદર આપણે સાદા ભૂતકાળની જુદી જુદી વાક્ય રચનાઓ જોઈ હતી। વિધાન વાક્ય રચના, નકાર વાક્ય રચના, સહાયકારક વાક્ય રચના। बराबर, आज ये वाक्य रचना ने ध्यान में राखीने आधारे वाक्य कई रीतना बने तेनो अभ्यास करवानो छे। विधान वाक्य आई प्लेड चेस yesterday। बराबर, केवुं वाक्य है? विधान वाक्य। आई करता प्लेड क्रियापदनु V2નું रूप, चेस अने अन्य शब्द समय दर्शावतो शब्द। आपणे खाली जग्या अहींया आपेली होय, काउंसमां आपणे आपेलुं होय प्ले, आपणे मूकवानुं एनुं शुं थाय? प्लेनुं प्लेड। कई रीतना खबर पड़े? तो आ रीतना आपने ब्लेंक्स आपी होय, आई पछी खाली जग्या चेस यस्टरडे प्लेनु योग्य क्रियापदनु रूप मूको। खाली जग्या में जे मैं तमने कीधुं निशानी, तो आ निशानी जे रही यस्टरडे ते क्यो काळ सूचवे? सादो भूतकाळ। सादो भूतकाळ होय, विधान वाक्य रचना होय तो क्रियापदનું કેવું રૂપ આવે? V2નું રૂપ આવે। એટલે V2નું રૂપ પ્લેનું પ્લેડ, કારણ કે તે નિયમિત ક્રિયાપદ છે, એને આપણે કાં તો ઈડી લગાડવું પડે કાં ડી લગાડવું પડે। જો ક્રિયાપદના અંતે શું આવતું હોય? વાય આવતો હોય તો વાયનો આઈ થાય, પણ ક્યારે? તો વાયની પહેલાં વ્યંજન આવવો જોઈએ। અહીંયા તો શું છે? સ્વર છે, એટલે खाली शू लागशे? ईडी लागशे। बराबर, आ रीतना એટલે એના અમુક નિયમો છે ઈડી લગાડવાના, જે લીથાની અંદર આપેલા છે એ એકવાર સમજાવી દઈશું, અને બાકી તમારે એમાં લીથામાંથી લખવાના રહેશે। જે નિયમિત ક્રિયાપદો છે એ નિયમિત ક્રિયાપદોને આપણે ઈડી લગાડવાથી અથવા તો ડી લગાડવાથી એનું પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ એટલે કે V2નું રૂપ આપણે બનાવી શકીએ છીએ। જેમ કે પેલું જ આપણે જોયું કે પ્લે, તો પ્લેને આપણે શું લગાડ્યું? તો કે ઈડી પ્લેડ। એવી રીતના લાઈક, લાઈકના અંતે શું આવ્યું? ઈ આવ્યું। તો જ્યારે ક્રિયાપદના અંતે ઈ આવતો હોય તો પછી એને ઈડી લગાડવાની જરૂર નથી, ફક્ત શું લગાડવાનું? ડી લગાડવાનું। तो आ रीतना बराबर। बीजू क्यारेक क्यारेक क्रियापदोनी अंते वाय आवतो होय, पण वायनी अगाउनो अक्षर शुं होय? व्यंजन होय, कॉन्सोनन्स होय, त्यारे वायनो तमारे आई करीने पछी ईडी लगाडवानुं थाय। पहलो नियम कि क्रियापद ने ईडी लागे। बीजो नियम कि जो क्रियापदना अंते ई आवतो होय तो फक्त तमारे शुं लगाडवानुं? ले डी। जो क्रियापदना अंते वाय होय पण वायनी अगाउनो अक्षर व्यंजन होय तो वायनो शुं करी नाखवानो? आई, अने पछी शुं लगाडवानुं? ईडी। अने जो क्रियापदनो छेल्लो अक्षर वाय होय पण वायनी पहेला शुं होय? स्वर होय, तो फक्त खाली शुं लागे? ईडी लागे। आटली वस्तु ध्यान में राखवानी। आ सिवाय जे आपणे बीजा कहीए छीए अनियमित क्रियापदो, जेम के गो, तो एनुं भूतकाळनुं रूप थाय वेंट। शट, तो एनुं शट ज रहे। पुट, तो एनुं पुट ज रहे। एवी ज रीतना कम, कमनुं थई जाय केम,
આ બધી વસ્તુઓ છે એ આપણે યાદ રાખવાની રહે. મેં તમને જે ક્રિયાપદ લખાવેલા છે એની અંદર હશે જ આવું, બરાબર. તો આ યાદ રાખવાના રહીએ, આ પણ આપણે યાદ રાખવાના રહીએ, અને આ યાદ રાખવાના રહીએ. એ તમારે જ કરવું પડે ફરજિયાતપણે, યાદ રાખવા જ પડે, એનો કોઈ બીજો વિકલ્પ જ નથી, બરાબર. હવે અહીંયા એ રીતના આવ્યું. હવે એનું આપણે નકાર બનાવીએ. તો આનું નકાર બનાવીએ તો પહેલાં કરતા આવે લાઈ, પછી ડીડ આવે, ડીડ આવે પછી નકાર છે એટલે નોટ મૂકવું પડે. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પ્લેડ હતું અહીંયા હવે શું થઈ જશે? પ્લે, કારણ કે આગળ શું આવી ગયું? ડીડ, ચેસ, યસ્ટરડે. બરાબર. આમાં બે ખાલી જગ્યા હોય, એક અહીંયા ખાલી જગ્યા હોય ને એક અહીંયા ખાલી જગ્યા હોય. આના ઉપરથી આપણને ખબર પડે અહીંયા ડીડ મૂકવાનું થાય, અહીંયા પ્લેડ મૂકવાનું થાય. પછી સહાયકારક બનાવીએ તો ડીડ યુ પ્લે ચેસ યસ્ટરડે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા ખાલી જગ્યા હોય ને અહીંયા ખાલી જગ્યા હોય. હુથી પ્રશ્નો બનાવીએ તો હુ પ્લેડ ચેસ યસ્ટરડે પ્રશ્નાર્થ ચિહ્ન. વોટથી બનાવીએ તો વોટ પછી ડીડ સહાયકારકને ધ્યાનમાં લેવાની, યુ પ્લે કર્મની ક્રિયા અને દૂર કરી નાખો, સીધું શું આવે? યસ્ટરડે. વાક્ય રચના બાકી કરી હોય તો સરળતાથી સમજાય. પછી વેનથી પ્રશ્ન બને તો વેન સહાયકારકને જો ડીડ યુ પ્લે ચેસ સમય સૂચક શબ્દ નીકળી જાય. એક વેરથી વેર ડીડ યુ પ્લે ચેસ યસ્ટરડે. તો આ રીતના આપણે જે વાક્ય રચના હતી આ વિધાન વાક્ય ઉપરથી મેં તમને નકાર બનાવતા શીખવાડ્યું હતું. શું ઉમેરવું પડે? સાદા ભૂતકાળની અંદર નકાર બનાવવું હોય તો ડીડ નોટ ઉમેરવું પડે. હવે સહાયકારક બનાવવું હોય તો ડીડ આગળ આવી જાય, પછી કરતા આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ચેસ આવે, યસ્ટરડે આવે. હવે હુવાળી વાક્ય રચના બનાવી એના માટે મેં વિધાનનો આધાર લેવાનો તમને કીધો હતો કે વિધાન વાક્ય જે છે એ વિધાન વાક્યમાંથી કર્તાના સ્થાને તમારે શું મૂકી દેવાનું? હું. બાકી બધું વાક્ય એમને છેલ્લે શું મૂકવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતના વોટથી તમારે પ્રશ્નો બનાવો તો કોને આધાર રાખવાનું કીધું? વેન સહાયકારક. એમાંથી શું કાઢી નાખવાનું કીધું હતું? કર્મ, ચેસ. એ ચેસ તમે કાઢી નાખો, આગળ વોટ મૂકી દો, પછી ડીડ યુ પ્લે ચેસ નીકળી એટલે સીધું શું આવી? યસ્ટરડે પ્રશ્નાર્થ ચિહ્ન. વેનથી પ્રશ્નો બનાવો, આધાર કોનો લેવાનો? સહાયકારકનો. પહેલાં વેન મૂકો, પછી ડીડ મૂકો, યુ મૂકો, પ્લે મૂકો, ચેસે આવે. સમય બતાવતો શબ્દ વેનથી નીકળી જાય. વેનથી પ્રશ્નો બનાવો, શું નીકળી જાય? વોટથી પ્રશ્નો બનાવો ત્યારે કર્મ નીકળે, વેનથી પ્રશ્નો બનાવો ત્યારે સમય નીકળે, અને વેરથી પ્રશ્નો બનાવો ત્યારે સ્થળ નીકળે. કદાચ ન આપ્યું તો કાઢવાનો પ્રશ્ન આવે નહીં. એવી જ રીતના જો તમે હુથી પ્રશ્નો બનાવો તો શું નીકળે? કરતા. એવી જ રીતના વેરથી પ્રશ્નમાં આધાર કોનો લેવાનો? આનો. તો પહેલાં વેર મૂકો, પછી ડીડ મૂકો, યુ મૂકો, પ્લે મૂકો, ચેસ મૂકો, યસ્ટરડે મૂકો. કાંઈ નીકળવું નહીં, કારણ કે સ્થળ નીકળે. તો સ્થળ તો આપણે આ વાક્યમાં આપ્યું જ નહોતું તો કાઢવાનું શું? એટલે પ્રશ્ન તો બનાવી શકીએ કે તેઓ ગઈકાલે અથવા તું ગઈકાલે ક્યાં ચેસ રમતો હતો? બરાબર. આનું ગુજરાતી શું થાય? હું ગઈકાલે ચેસ રમ્યો હતો.
હું આનું થાય શું ગુજરાતી હું ગઈકાલે ચેસ રમ્યો નહોતો આનું થાય શું તું ગઈકાલે ચેસ રમ્યો તો કોણ ગઈકાલે ચેસ રમ્યું તું ગઈકાલે તું શું રમ્યો હતો તું ગઈકાલે ચેસ ક્યારે રમ્યો હતો અથવા તું ચેસ ક્યારે રમ્યો હતો બરાબર એવું પણ કહી શકાય પછી વેરની અંદર શું થાય તો કે યસ્ટરડે એટલે કે ગઈકાલે તું ચેસ ક્યાં રમ્યો હતો આ રીતના આમાં ખાલી જગ્યા અહીંયા હશે આમાં ખાલી જગ્યા તમને પરીક્ષાની અંદર એક ડીડ અને આમાં પૂછાશે આમાં ખાલી જગ્યા અહીંયા ને અહીંયા હશે હુવાળી વાક્ય રચનામાં ખાલી જગ્યા અહીંયા હશે વોટવાળી ખાલી જગ્યામાં ડીડ અને પ્લેની નીચે બ્લેન્ક્સ હશે વેનમાં ડીડ અને પ્લેની નીચે બ્લેન્ક્સ હશે વેરમાં પણ ડીડ અને પ્લેની નીચે બ્લેન્ક્સ હશે આ બધાની આગળ કાઉન્સમાં તમને શું આપેલું હશે પ્લે તમારે વિચારવાનું કે આપેલો વાક્ય કયા કાળનું છે એના માટે યસ્ટરડે વન્સ એગો વગેરે જેવી નિશાની આપેલી હોય લાસ્ટ વીક લાસ્ટ નાઇટ વગેરે આ રીતના હજી આપણે આનો એક અલગથી વિડીયો લેશું આ વિડીયોના અંતે તમારે ફક્ત એક આ જેટલું આમાં લખેલું છે એક વાક્ય એ વાક્ય હજી બીજું એક વાક્ય છે એ પછી આવતા વિડીયોની અંદર આપણે જોશું બરાબર આ નિયમિત ક્રિયાપદનું લીધું એવી રીતના અનિયમિત ક્રિયાપદનું એક વાક્ય આપણે જોશું અને આ જે એક ક્રિયાપદને ઈડી લગાડવાના નિયમો તમને જે લીથાની અંદર આપેલા છે એ મને લખીને મોકલવાના રહેશે સાથે સાથે પાકી બુકમાં લખવાના રહેશે એટલે ક્રિયાપદને ક્યારે ઈડી લાગે ક્યારે ડી લાગે બરાબર અને ક્યારે વાયનો આઈ થાય ને ક્યારે વાયનો આઈ ન થાય નિયમિત ક્રિયાપદ માટેના જે નિયમો છે એ નિયમો તમારે મને લખીને મોકલવાના છે બરાબર તો આ આપણું સાદા ભૂતકાળનું આજનું જે નિયમિત ક્રિયાપદને લઈને હકાર નકાર સહાયકારક અને 4 WH શબ્દના વાક્ય રચના શીખા ખાલી જગ્યા આ રીતના પૂછાય પરીક્ષામાં મોટા ભાગે તમે બધાએ આમાં જ ભૂલ કરેલી છે એટલે ફરી એક વખત રિવિઝન થાય છે અને નવમાને ઉપયોગી પણ છે નવમાને ને પણ જ્યાં સુધી તમે અભ્યાસ કરો તો કોઈ પણ એક્ઝામની અંદર જાઓ એ ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ આવશે ને આવતો જ રહેશે એટલે આ ફરીથી જેમ આપણે સાદો વર્તમાનકાળ શીખ્યા એવી જ રીતના નિરાંતેથી શાંતિપૂર્ણ સમજવાનો છે જો કદાચ ન સમજાતું હોય કે એવો કોઈ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો ફોન કરીને કહી શકો વોટ્સઅપ દ્વારા કહી શકો બરાબર લેસનની અંદર સાદા વર્તમાનકાળની તમે વાક્ય રચનાઓ લખેલી છે પાકી પણ કરેલી છે આજે ફક્ત આ વાક્ય છે એ લખીને મોકલવાનું છે સાથે સાથે આ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદના નિયમો મને લખીને મોકલવાના રહેશે આભાર